ઘરની આ 5 વસ્તુઓ ક્યારે પણ બીજાને ન આપો, નહીતર થઈ જશો બરબાદ। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલ પર। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે એવી 5 વસ્તુઓની જે વિશે સ્વયં માતા લક્ષ્મી કહે છે કે એ વસ્તુઓ ઘરમાંથી ક્યારે બીજાને ન આપવી જોઈએ। જો કોઈ માણસ કે પછી કોઈ સ્ત્રી આ 5 વસ્તુઓ પોતાના ઘરમાંથી બીજાને આપે છે તો એના ઘરમાં ભયંકર ગરીબી અને દરિદ્રતા આવી જાય છે અને તે ઘરમાંથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા માટે દૂર થઈ જાય છે। હા મિત્રો, આજે અમે તમને એક એવી પ્રાચીન કથા દ્વારા આ મહત્વપૂર્ણ વાત સમજાવીશું કે એવી 5 વસ્તુઓ છે જેને બીજાને આપવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘર છોડીને ચાલ્યા જાય છે અને પછી તેને ભયંકર ગરીબીનો સામનો કરવો પડે છે। હા મિત્રો, એ સ્ત્રીનો આખો પરિવાર ગરીબીમાં જીવે છે અને તેમના દુઃખના દિવસો શરૂ થાય છે। મિત્રો, આ વાર્તા તમને એ સમજાવશે કે એક સ્ત્રીએ પોતાના ઘરમાંથી કઈ વસ્તુઓ બીજાને ક્યારે આપવી જ ના જોઈએ અને જે પણ વ્યક્તિ કે સ્ત્રી આ 5 વસ્તુઓ બીજાને આપે છે તો માતા લક્ષ્મી એમના ઘરમાંથી રિસાઈને જતી રહે છે અને જો આ વસ્તુઓ સાંજના સમયમાં આપવામાં આવે છે તો 3 પેઢીઓ સુધી ગરીબી ચાલુ રહે છે અને પરિવારની આર્થિક પરિસ્થિતિ બગડવા લાગે છે। તેથી મિત્રો, કૃપા કરીને આપ સૌને નમ્ર વિનંતી છે કે આ વાર્તાને અંત સુધી અવશ્ય સાંભળજો, કેમ કે જે પણ મનુષ્ય આ કથા સંપૂર્ણ સાંભળે છે એ કદી ગરીબ નથી રહેતો અને એના ઘરમાં માતા લક્ષ્મી કદી પણ રિસાતી નથી અને તેમનું ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે। તેથી મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે આ વાર્તાને અધૂરી છોડશો નહીં, કારણ કે અધૂરું જ્ઞાન ક્યારે પણ લાભદાયી સાબિત થતું નથી। અને મિત્રો, જેમણે આ કથા વાર્તાને પૂરી રીતે સાંભળી છે એમની જોડીમાં લક્ષ્મી માતા સદાય સુખોથી ભરેલી રાખે છે। તો મિત્રો, ઘણા સમય પહેલા મધ્ય દેશમાં એક અત્યંત મનોહર નગરી હતી। આ નગરીમાં રાધિકા નામની એક સ્ત્રી વસતી હતી જે તેના પતિ, સાસુ અને સસરા સાથે રહેતી હતી। રાધિકા એક પતિવ્રતા અને સમર્પિત સ્ત્રી હતી જે ઘરના કામકાજમાં નિપુણ હતી અને સત્ય તેમજ ધર્મના માર્ગે ચાલતી હતી। તેનો સ્વભાવ એટલો દયાળુ હતો કે તે હંમેશા અન્યોની મદદ કરતી। રાધિકાનો પતિ વિશાલ એક વેપારી હતો અને તેની પાસે બજારમાં કરિયાણાની દુકાન હતી જ્યાં તે લોકોની રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ વેચતો હતો। રાધિકા તેના પતિને અપાર પ્રેમ કરતી અને તેને ઈશ્વરનું સ્વરૂપ માનીને તેની સેવા કરતી। રાધિકા દરરોજ વહેલી સવારે ઉઠીને ઘરનું આંગણું સાફ કરતી, રંગોળી બનાવીને આંગણાને શણગારતી અને ત્યારબાદ તે ઘરની સફાઈ કરતી, સ્નાન કરતી અને પોતાના નિત્ય કાર્યો પૂર્ણ કરીને તુલસીને જળ ચઢાવતી। તે દેવી દેવતાઓનું પૂજન કરતી અને માતા લક્ષ્મીની આરાધના કરતી। રાધિકા ક્યારે કોઈનું અપમાન નહોતી કરતી અને તેની મધુર વાણીથી દરેક સાથે વાત કરતી અને તેના આ ગુણોને કારણે લોકો તેની પ્રશંસા કરતા અને કહેતા કે રાધિકા તો સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ છે, કેમ કે તે પોતાના પરિવારની એટલી સુંદર રીતે સંભાળ રાખે છે કે દરેક તેના વખાણ જ કરે છે। મિત્રો, રાધિકા દાનપુણ્યમાં પણ ક્યારે પાછી નહોતી હટતી। તેના દરવાજે આવતા દરેક ભિખારીને તે ભિક્ષા આપતી અને જો કોઈ ભૂખ્યું હોય તો તેને જમાડ્યા વિના જવા નહોતી દેતી। ભિખારીઓ તેને આશીર્વાદ આપીને ખુશીથી વિદાય લેતા। રાધિકા પોતાના પડોશના ગરીબ અને દુઃખી લોકોને પણ ભોજન અને જરૂરી વસ્તુઓ આપતી રહેતી હતી। મિત્રો, તેના ઉદાર સ્વભાવને કારણે પડોશીઓ તેનું ખૂબ સન્માન કરતા અને કહેતા કે આ રાધિકા તો સાક્ષાત માતા અન્નપૂર્ણાનું રૂપ છે। જો કે લોકોની આ પ્રશંસા સાંભળીને પણ રાધિકા ક્યારે ગર્વ કે ઘમંડ નહોતી કરતી અને હંમેશા તે તેના આડોશી પાડોશી સાથે નમ્રતાથી વર્તતી। એક દિવસ રાધિકાની એક પડોશણ સવિતા તેના ઘરે આવી ત્યારે રાધિકાએ તેનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું અને પૂછ્યું કે બહેન, આજે તમે મારા ઘરે કેવી રીતે? શું કોઈ મુશ્કેલી છે? જો તમને કંઈ જરૂર હોય તો નિઃસંકોચ કહો, હું તમારી મદદ કરીશ। ત્યારે સવિતાએ જવાબ આપ્યો કે રાધિકા બહેન, આજે મારા ઘરે ઘણા મહેમાનો આવ્યા છે અને
હું રોટલી બનાવવા માટે ચકલો, વેલણ અને તવો માંગવા માટે તમારે ત્યાં આવી છું. જો તમે મને થોડા સમય માટે આ વસ્તુઓ આપો તો મારું કામ થઈ જશે. હું કામ પૂરું થતાં જ તમને તમારી વસ્તુઓ પાછી આપી દઈશ. ત્યારે રાધિકાએ સ્મિત સાથે કહ્યું કે બહેન, આમાં શું મોટી વાત છે, હું હમણાં જ લઈ આવું છું. મિત્રો, રાધિકા રસોડામાં ગઈ અને ચકલો, વેલણ અને તવો લઈને સવિતાને આપ્યું. ત્યારબાદ સવિતાએ રાધિકાનો આભાર માન્યો અને વસ્તુઓ લઈને ચાલી ગઈ. થોડીવાર પછી બીજી પડોશણ લીલા રાધિકાના ઘરે આવી. ત્યારે રાધિકાએ તેનું પણ પ્રેમથી સ્વાગત કર્યું અને પૂછ્યું કે બહેન, આજે તમે કેમ આવ્યા? કોઈ જરૂર હોય તો કહો, હું તમારી ચોક્કસ મદદ કરીશ. ત્યારે લીલાએ કહ્યું કે રાધિકા બહેન, મારા ઘરમાં ઘણી ગંદકી થઈ ગઈ છે અને મારી પાસે સાફ કરવા માટે ઝાડુ નથી. જો તમને વાંધો ન હોય તો મને તમારું ઝાડુ થોડા સમય માટે આપો તો હું ઘર સાફ કરીને તમને પાછું આપી દઈશ. ત્યારે રાધિકાએ તરત જ કહ્યું કે અરે, આ તો નાની વાત છે, તમે રાહ જુઓ, હું હમણાં જ ઝાડુ લઈ આવું છું. ત્યારે રાધિકા ઝાડુ લેવા માટે ઘરની અંદર ગઈ અને તેણે ઝાડુ લઈને લીલાને આપ્યું અને લીલા આભાર માનીને ત્યાંથી ચાલી ગઈ. મિત્રો, થોડા સમય બાદ ત્રીજી પડોશણ મીના રાધિકાના ઘરે આવી. ત્યારે રાધિકાએ તેનું પણ આદરથી સ્વાગત કર્યું અને પૂછ્યું કે બહેન, તમને શું જરૂર છે? નિઃસંકોચ તમે મને કહો તો હું તમને મદદ કરવાનો પ્રયાસ કરીશ. ત્યારે મીનાએ કહ્યું કે રાધિકા બહેન, તમે તો બધાને મદદ કરો છો અને આજે મારી દીકરીને જોવા માટે હોકરાવાળા આવવાના છે, પણ મારી પાસે તેને પહેરાવવા માટે ઘરેણાં કે સારા કપડાં નથી. જો તમે મને એક દિવસ માટે થોડા ઘરેણાં અને સાડી આપો તો હું તમારી આભારી રહીશ. ત્યારે રાધિકાએ કહ્યું કે બહેન, તમારી દીકરી તો મારી બહેન જેવી છે, તમે જરાય ચિંતા ન કરો, હું તમને સુંદર સાડી અને ઘરેણાં આપીશ. ત્યારે રાધિકા અંદર ગઈ અને એક સુંદર સાડી અને ઘરેણાં લઈને મીનાને આપ્યા. મીના ખુશ થઈને ત્યાંથી ચાલી ગઈ. હવે સાંજ પડી ત્યારે રાધિકાની ચોથી પડોશણ કામિની રાધિકાના ઘરે આવી. ત્યારે રાધિકાએ તેનું સ્વાગત કર્યું અને પૂછ્યું કે બહેન, આજે તમે કેમ આવ્યા? તો કામિનીએ કહ્યું કે રાધિકા બહેન, મારું બાળક ભૂખ્યું છે અને મારી પાસે તેને ખવડાવવા માટે દૂધ નથી. જો તમે મને થોડું દૂધ આપો તો મારું કામ થઈ જશે. ત્યારે રાધિકાએ કહ્યું કે બહેન, આમાં શું વાંધો, હું હમણાં જ દૂધ લઈ આવું છું અને તમે નિરાંતે તમારા બાળકને જમાડજો. ત્યારે રાધિકા તેના રસોડામાં ગઈ અને તેણે રસોડામાંથી દૂધ લઈને કામિનીને આપ્યું. જ્યારે રાધિકાએ તેને દૂધ આપ્યું ત્યારે કામિની ખુશ થઈને તે પણ ત્યાંથી ચાલી ગઈ. મિત્રો, આ રીતે રાધિકા દિવસભર પોતાના પડોશીઓની મદદ કરતી રહી અને રાત્રે જ્યારે વિશાલ ઘરે આવ્યો ત્યારે રાધિકાએ તેની સેવા કરી અને બંને આનંદથી સૂઈ ગયા. પરંતુ બીજા દિવસે સવારે એક દુઃખદ સમાચાર આવ્યા કે એક વ્યક્તિ દોડતો આવ્યો અને વિશાલને કહ્યું કે ભાઈ, ગઈ રાત્રે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે અને બધો માલ અને પૈસા ચોરાઈ ગયા છે. આ સાંભળીને વિશાલ ગભરાઈ ગયો અને દુકાને દોડ્યો. ત્યાં જઈને જોયું તો ખરેખર બધું ચોરાઈ ગયું હતું. ત્યારે વિશાલ નિરાશ થઈને ઘરે પાછો આવ્યો અને રાધિકાને બધી વાત કરી. રાધિકા પણ દુઃખી થઈ, પરંતુ તેણે વિશાલને શાંત કરતા કહ્યું કે તમે ચિંતા ન કરો, આપણી પાસે ઘરમાં જે પૈસા રાખેલ પડેલા છે તે પૈસાથી ફરીથી ધંધો શરૂ કરીશું. પરંતુ જ્યારે રાધિકાએ તિજોરી ખોલી તો તે પણ ખાલી હતી. આ જોઈને રાધિકા સ્તબ્ધ થઈ ગઈ અને વિશાલ ગુસ્સે થઈને રાધિકા પર બૂમો પાડવા લાગ્યો કે આ બધું તારા લીધે થયું છે. તું બધાને ઘરમાં બોલાવે છે, વસ્તુઓ આપે છે અને આજે આપણું બધું ચોરાઈ ગયું. ત્યારે તેની સાસુએ પણ રાધિકાને દોષ આપ્યો કે તે વિચાર્યા વિના ઘરની વસ્તુઓ બધાને આપી દીધી અને આજે આપણે રસ્તા પર આવી ગયા. મિત્રો, રાધિકાએ વિશાલને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો કે મેં મીનાને થોડા ઘરેણાં આપ્યા હતા, તે હું હમણાં જ પાછા લઈ આવું છું. ત્યારે તે મીનાના ઘરે ગઈ, પરંતુ ત્યાં કોઈ ન હતું કેમ કે મીના ઘરેણાં લઈને ભાગી ગઈ હતી. નિરાશ થઈને રાધિકા ઘરે પાછી આવી અને વિશાલને બધું કહ્યું. તો આ સાંભળીને વિશાલનો ગુસ્સો વધ્યો અને તેણે રાધિકાને ઘરમાંથી નીકળી જવાનું કહ્યું.
વિશાલે રાધિકાને કહ્યું કે તારા લીધે આપણું બધું બરબાદ થઈ ગયું છે, હવે તું આ ઘરમાં એક ક્ષણ માટે પણ નહીં રહી શકે। મિત્રો, રાધિકા રડતી રડતી ઘરમાંથી નીકળી ગઈ ત્યારે રસ્તામાં તે માતા લક્ષ્મીના મંદિરે ગઈ અને પ્રાર્થના કરવા લાગી કે હે માતા લક્ષ્મી, મેં એવું કયું પાપ કર્યું કે મારી આ હાલત થઈ? હું તમારી રોજ પૂજા કરતી હતી તો પણ તમે મારું ઘર કેમ છોડી ગયા? ત્યારે રાધિકા મંદિરના ઓટલે બેસીને વિચારવા લાગી કે જો તેનો પતિ તેને નહીં સ્વીકારે તો તે જીવવાનું શું? આખરે તે નદી તરફ ગઈ અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરી કે હે માતા, જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરો। હું મારા પતિ વિના જીવી નહીં શકું, તેથી હું આ નદીમાં કૂદીને મારા પ્રાણ ત્યાગીશ। ત્યારે જેવી રાધિકા નદીમાં કૂદવા જતી હતી ત્યાં સાક્ષાત માતા લક્ષ્મી પ્રગટ થયા। તેમણે રાધિકાને રોકીને કહ્યું કે ઊભી રહે પુત્રી, તું આ શું કરી રહી છે? મિત્રો, રાધિકાએ આંખો ખોલી તો સામે માતા લક્ષ્મીને જોઈને આનંદથી ભરાઈ ગઈ અને વારંવાર વંદન કરવા લાગી। ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું કે પુત્રી, જીવ લેવો કે આત્મહત્યા કરવી એ મહાપાપ છે અને ઈશ્વરે આપેલા આ શરીરનો સદુપયોગ કરવો જોઈએ। ત્યારે રાધિકાએ કહ્યું કે હે માતા, મારા પતિએ મને ત્યજી દીધી અને હું તેમના વિના જીવી નહીં શકું। ત્યારે માતા લક્ષ્મીએ રાધિકાને કહ્યું કે રાધિકા, હું બધું જાણું છું કે તારાથી કેટલીક ભૂલો થઈ છે જેના કારણે મારે તારું ઘર છોડવું પડ્યું। તે ચકલો, વેલણ, તવો, ઝાડુ, ઘરેણાં અને સાંજે દૂધનું દાન કર્યું છે અને આ વસ્તુઓ કોઈ સ્ત્રીએ બીજાને ક્યારે પણ આપવી ન જોઈએ, કારણ કે હું આ વસ્તુઓમાં વાસ કરું છું। જ્યારે તું આ વસ્તુઓ આપે છે ત્યારે હું તે ઘર છોડી દઉં છું। માતા લક્ષ્મીએ રાધિકાને વધુ સમજાવતા કહ્યું કે ચકલો, વેલણ અને તવો રસોડાની પવિત્ર વસ્તુઓ છે જેનો ઉપયોગ ભગવાનનો પ્રસાદ બનાવવામાં થાય છે। મિત્રો, માતા લક્ષ્મીના મુખેથી આટલું સાંભળતા રાધિકાની આંખો જાણે ઊંડી સમજથી ભીની થઈ ગઈ। ત્યારે માતા લક્ષ્મીએ આગળ કહ્યું કે ઝાડુ એ ઘરની સ્વચ્છતાનું પ્રતીક છે અને જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં હું વસું છું, અને જ્યારે તું એ ઝાડુ બીજાને આપી દે છે ત્યારે તું ઘરના ભાગ્યને પોતે જ હાથે વિદાય આપી દે છે। એ સમૃદ્ધિ જે તું માંગે છે એ તું પોતે જ દૂર કરી રહી છે। પછી લક્ષ્મી માતાએ ઘરના ઘરેણાં વિશે વાત કરતા કહ્યું કે પુત્રી, ઘરના ઘરેણાં એ સ્ત્રીના શણગારનો એક હિસ્સો છે અને એમાં સ્ત્રીનો આત્મવિશ્વાસ હોય છે। એ માત્ર સોનાની વસ્તુ નહીં પણ મારે માટે આરાધ્ય છે અને જ્યારે તું તે બીજાને આપી દે છે ત્યારે તું સ્ત્રીના આબરૂ અને તેના ભાગ્યને પણ બીજાને અર્પી દે છે અને એ ઘરેણામાં મારું બેસણું હોય છે। હે પુત્રી, એના દાંથી હું દૂર થઈ જાઉં છું। અને માતા લક્ષ્મીના મુખેથી આ વાત સાંભળી ત્યારે રાધિકા ચકિત થઈ ગઈ। હવે એને સમજાઈ રહ્યું હતું કે તે જે પુણ્ય સમજી રહી હતી એમાં તો અજ્ઞાન છુપાયેલું હતું। માતા લક્ષ્મીએ વધુ સ્પષ્ટતા કરી કે પુત્રી, સાંજના સમયે સફેદ વસ્તુઓનું, એમાં ખાસ કરીને દૂધનું દાન કરવું એ શાસ્ત્ર મુજબ મનાઈ છે, કેમ કે સાંજ એ સમય છે જ્યારે ઉર્જાઓ બદલાય છે અને એ સમયે સફેદ પદાર્થનું દાન ઘરમાં શોક અને દુર્ભાગ્ય આમંત્રિત કરે છે। એ સમય તારા ઘર માટે સંવેદનશીલ છે। મિત્રો, લક્ષ્મી માતાની આ વાત સાંભળીને રાધિકા હવે શાંત થઈ ગઈ હતી પણ ભીતરથી ખોરવાઈ રહી હતી અને એ પોતાને જ દોષિત માનતી હતી। તે પોતાની ભક્તિ પર પ્રશ્ન કરી રહી હતી પણ માતા લક્ષ્મીએ તેની સામે બેઠા બેઠા તેના માથા પર હાથ ફેરવીને કહ્યું કે પુત્રી, તું દિલથી શુદ્ધ છે, તારા વિચારોમાં ભક્તિ છે, પણ ભક્તિ જાણકારી વગર કર્મમાં ફેરવે ત્યારે એ અજ્ઞાન બની જાય છે। હવે તું સમજદાર બની ગઈ છે, તું તારી ભૂલને સ્વીકારી ચૂકી છે। અને માતા લક્ષ્મીજીએ રાધિકાને આગળ સમજાવતા કહ્યું કે હે પુત્રી, આ તારી સમજદારી અને પરિવર્તન તારા ઘરની ઉર્જા બદલશે। તું ચિંતા ના કર, બધું ઠીક થઈ જશે। ત્યારે રાધિકાએ હાથ જોડીને ક્ષમા માગી કે હે માતા, મારાથી મોટી ભૂલ થઈ છે, મને પ્રાયશ્ચિતનો માર્ગ બતાવો। ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું કે હે પુત્રી, તે પોતાની ભૂલનો પશ્ચાતાપ કર્યો છે અને હવે તું તારા ઘરે પાછી જા। હું તારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પાછી લાવીશ।
ત્યારે આટલું કહીને માતા લક્ષ્મી અદૃશ્ય થઈ ગયા અને બીજી તરફ રાધિકા ઘર તરફ જતી હતી ત્યાં વિશાલ તેને શોધતો આવ્યો અને તેણે રાધિકાને ગળે લગાડીને માફી માંગી. તેને રાધિકાને કહ્યું કે રાધિકા, મારાથી તને ઘણું બધું ખોટું ભૂલાઈ ગયું અને ખરાબ અપશબ્દો પણ બોલાઈ ગયા છે. તું તો સાક્ષાત દેવી છે. વિશાલે રાધિકાને કહ્યું કે માતા લક્ષ્મીની કૃપાથી આપણી બધી સંપત્તિ પાછી મળી ગઈ અને ચોરોએ બધું પાછું આપી દીધું છે. ત્યારે રાધિકા ખુશ થઈ ગઈ અને વિશાલ સાથે ઘરે પાછી આવી. આવી રીતે માતા લક્ષ્મીની કૃપાથી તેમના ઘરમાં ફરીથી સમૃદ્ધિ આવી અને રાધિકાએ ત્યારથી ક્યારે આ વસ્તુઓ બીજાને ન આપી. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ઘરની કેટલીક વસ્તુઓ જેમ કે ચકલો, વેલણ, તવો, ઝાડુ, ઘરેણાં અને સાંજે સફેદ વસ્તુઓ ક્યારે બીજાને ન આપવી જોઈએ અને આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા આપણા ઘરમાં હંમેશા રહેશે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આજની આ વાર્તા ખૂબ જ પસંદ આવી હશે અને મિત્રો, જો તમે વિડીયોને આટલા સુધી સાંભળી ચૂક્યા હોવ તો વિડીયોને એક લાઇક શેર અવશ્ય કરજો અને ચેનલ પર નવા મહેમાન પધાર્યા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂરથી લખજો. મિત્રો, ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી.